આમ તો દરેક જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ છે। સાબરકાંઠાના વડાલીમાં ભાજપ શાસિત નગરપાલિકાના લોકોની સુખાકારીની તમામ સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહેતું તંત્ર હવે ગોથે ચડ્યું છે। સ્થાનિક લોકો પણ આ વખતે વડાલીમાં પ્રચાર માટે જતા ઉમેદવારોને ભગાડી રહ્યા છે। 5 વર્ષ દરમિયાન કોઈ પણ કામ ન કરેલા ઉમેદવારો તો કેટલાક વિસ્તારોમાં જવાનું ટાળી પણ રહ્યા છે। મતદારો પોતાની સમસ્યાનો ઉકેલ લાવે તેવા ઉમેદવારોને આ વખતે પસંદ કરશે તેવો મિજાજ ધરાવે છે। રંગારી ગંદકી અને કો ખરાબ બધું કચરો આવે છે। પછી અમારો એક તો ઓજમાં પાણી ખરાબ આવે છે। અઠવાડિયામાં એક જ વખત અડધો કલાક પાણી આલે છે। પછી ત્યાર પછી અમારા ઘરે ઘરે બધું ચોખ્ખાઈ કરી દો, રોડ સારા કરી દો। પાણી અમારે કાયમી માટે આવવું જોઈએ અને કાયમી ના આવે તો ઓતરે પણ આવવું જોઈએ। નલ સે જલ યોજના અમલમાં આવી છે, છતાં પણ આજે પાણીની ભયાનક પરિસ્થિતિ છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે આવી વડાલી માટે, ચાહે રોડ રસ્તા ગટરો પાણી હોય, છતાં પણ એ ગ્રાન્ટનો હજી ઉપયોગ પ્રોપર થયો છે કે નહીં એ હજી આ જનતામાં હજી આ ચર્ચાનો વિષય છે। કરોડો રૂપિયા આવ્યા તો